આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વાદીદેવ સુરેશ્વરજી મહારાજા અને દિગંબરાચાર્ય કુમુદચંદ્રજી બંને વચ્ચે થયેલી પરિસ્થિતિનું નિર્માણ એટલે રાજસભામાં વાદ. પાટણની રાજસભા સિદ્ધરાજ જયસિંહની છત્રછાયાની અંદરમાં વિક્રમ સંવત 1181 વૈશાખ સુદ પૂર્ણિમા. વાદનો સમય બસ આવી ચૂક્યો. સૂર્યોદય થયો. લોકો જે દિવસની કાગ ડોળે રાહ જોતા હતા એ દિવસ આવ્યો. લોકો આવતા ગયા. રાજસભા હકડે ઠઠ ભરાઈ ગઈ. એક બાજુ દિગંબરાચાર્ય કુમુદચંદ્રજી એમના સાધુઓની સાથે જાજરમાન પ્રવેશ કરે છે. બીજી બાજુ પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ અને શ્વેતાંબર આચાર્ય બીજા અન્ય સાધુ ભગવંતો સાથે પ્રવેશ કરે છે. સિદ્ધરાજ જયસિંહ પધાર્યા. બસ હવે વિજયપત્ર કોને મળશે એની બધા રાહ જોઈને બેઠા છે. રાજાએ સામાન્ય કામકાજ શરૂ કરાવડાવી અને પછીથી જે એક પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે બંને પક્ષને પોતપોતાનો પરિચય જાહેર જનતા સમક્ષ આપવા માટેની વાત કરી. લોકો ઓળખે જ છે, ઓળખાણની વાત નથી, પણ જે વિષયની અંદરમાં, જે વિદ્વત્તાની અંદરમાં આ વાદ થઈ રહ્યો છે એ વિદ્વત્તા લોકોની સામે જાહેર થવી આ સમયે એ બહુ આવશ્યક છે. લોકોને બંને પોતપોતાના પક્ષ ઉપર બહુમાન થાય અને વિશ્વાસ બેસે કે જો આ આટલા વિદ્વાન છે તો ખરેખર હવે જે વાદ થશે એ રોચક તો થશે જ. એટલે આ એક પરંપરા કે આખી દુનિયા લોકોને જાણતી હોવા છતાં સૌથી પહેલા પોતપોતાના પક્ષનો પરિચય આપવો. દિગંબરાચાર્ય કુમુદચંદ્રજી એમના વતી એમના એક શ્રમણ એ ઊભા થઈ અને કુમુદચંદ્રજીનો પરિચય આપે છે. એમની ખ્યાતિ ક્યાં ક્યાં પ્રસરી છે, એમણે કેવા કેવા રાજાઓને પ્રતિબોધ કર્યા હતા, એમણે કેવી કેવી જગ્યાઓએ કેવી કેવી પ્રભાવનાઓ કરી હતી એની યશોગાથા. વયોવૃદ્ધ છે એટલે જીવનની અંદરમાં આવા પ્રભાવક પ્રસંગોની સંખ્યા સહેજે વધારે જ હોવાની. એટલે એમના એ શ્રમણ દિગંત સુધી અમારા ગુરુની ખ્યાતિ પ્રસરેલી છે એના પ્રમાણરૂપ અમે આટલા પ્રસંગો જીવનમાં એમના થકી થયા છે. અને આજે એ ભટ્ટારક પદે બિરાજમાન છે અને એમની છત્રછાયાની અંદરમાં આખો ને આખો દિગંબર મત એકત્રિત થઈ અને આજે હર્ષોલ્લાસ મનાવવા માટે લાલાયિત છે. આવો એક પોતાનો પક્ષ, પોતાનો પરિચય પક્ષ એ રજૂ કરે છે. હવે વારી આવી શ્વેતાંબર પક્ષની. શ્વેતાંબર પક્ષ તરફથી પરિચય આપવા માટે ઊભું કોણ થાય? આમ વાદીદેવ સુરી મહારાજ સાહેબના શિષ્યો ઘણા, પણ વાદીદેવ સુરી મહારાજ સાહેબ પોતે પોતાના મુખે અથવા પોતાના જ શિષ્યોના મુખે પોતાનો પરિચય આવે એ વસ્તુમાં બહુ માનતા નહોતા. એમણે એ સમયે બહુ સાહજિકપણે પોતાના એક શિષ્યને સહજપણે ઊભા કરીને જણાવડાવ્યું કે ભાઈ અમે આ ગચ્છના છીએ અને આ અમારો પરિચય છે. સિદ્ધરાજ જયસિંહને ન્યાય સંગત ન લાગ્યો. એક બાજુ કુમુદચંદ્રજીનો પક્ષ એ છેક દિગંત સુધી ખ્યાતિ કઈ રીતે પ્રસરી એની આખી લાંબી યાદી મૂકે છે, અને બીજી બાજુ ફક્ત ગુરુ પરંપરાના નામ આપી અને અમારા ગુરુ જે વાદ લડવાના છે એમનું નામ પૂજ્ય દેવસુરી મહારાજ, આટલું કહી અને અટકી જાય છે. કેવી રીતે ચાલે? એટલે સિદ્ધરાજ જયસિંહ હવે વિચારે છે કે આ તો શરૂઆત જ થોડી નબળી થઈ ગણાય. આ લઘુતા છે, નમ્રતા છે કે મહાત્મા પોતાની હાજરીમાં પોતાના ગુણ ન જ ગાવા દે, પણ તેમ છતાં
દરેક પરિસ્થિતિનો એક પર્યાય છે, એની એક આવશ્યકતા છે. અત્યારે જ્યારે દિગંબર પક્ષનો આટલી બધી એમની ઓળખાણ વ્યવસ્થિત છતી કરી હોય તો એવા સમયે આ એક આવશ્યકતા નથી કે આપણી પણ ઓળખાણ વ્યવસ્થિત અપાય. અને સિદ્ધરાજ જયસિંહ કંઈ પણ હજી ફર્ધર આગળ વિચારે એ પૂર્વે હેમચંદ્રાચાર્યજી ઊભા થયા અને એમણે પ્રશસ્તિઓ ગાવાની શરૂ કરી કે જે પક્ષ શ્વેતાંબર પક્ષ અત્યારે લડવા માટે અહીંયા ઊભો થયો છે, એમના નાયક તરીકે જે બિરાજમાન છે એ કોણ છે, એ કેવા છે, એમનો પરિચય એ બહુ આવશ્યક છે. એ એમની ગુણિયલતા છે, એમની મહાનતા છે કે એ પોતાના સ્વમુખે કે પોતાના શિષ્યગણના સ્વમુખે ક્યારે પણ પોતાની હાજરીમાં પોતાની પ્રશસ્તિઓ ગાવા ન જ દે. અને આ જ ગુણિયલતા છે. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ હતા. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ કોઈ દિવસ એમના પ્રવચન પછી સામાન્યપણે આપણે ત્યાં એક પદ્ધતિ છે કે બહેનો ગૌલી ગાય, કે જેની અંદરમાં જે ગુરુ ભગવંત બિરાજમાન છે, ગુરુ ભગવંતની પરંપરા, એમના વડીલો, એ બધાની પ્રશસ્તિઓ ગવાય. અને એમાં છેલ્લી કડીઓની અંદરમાં જે ગુરુ ભગવંત બિરાજમાન છે એ ગુરુ ભગવંત વિશે પણ લેવાય. જેટલા લોકોએ આ એમને અનુભવ્યા છે એ બધાને ખબર હશે કે પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે જીવન આખામાં ક્યારે પણ પોતાની હાજરીમાં પોતાનું નામ ગવાય, ફક્ત નામની વાત છે, એમણે જે શાસન પ્રભાવના કરી એની વાત તો વહી જવા દઈએ, પોતાનું નામ પણ ગવાય તો એ તાત્કાલિક ગૌલી ગવડાવવાનું બંધ કરાવી દેતા હતા. અને આ ક્રમ જીવનભરનો રહ્યો. એવું નહીં કે એક બે વાર કરાવ્યું પછી કોઈ ન માન્યું તો ચાલો ઠીક છે, હવે બોલો, અમને કશો વાંધો નથી, અમને કાંઈ ફરક નથી પડતો, અમે પોતાની સ્થિતિમાં મગ્ન છીએ, તમે અમારા વખાણ કરો. નહીં, નિશ્ચય ગમે તેટલો પ્રબળ હોય, વ્યવહારની પ્રબળતા એ બહુ મહાન છે અને એ બહુ આવશ્યક છે. કેવળ જ્ઞાન થઈ જાય ને એ પછી પણ આપણે દ્રષ્ટાંતોમાં જોયું છે કે કોઈ શ્રાવક કે શ્રાવિકાને કેવળ જ્ઞાન થયું હોય અને તરત જ ઇન્દ્ર વગેરે જ્યારે વેશ લઈને આવે ત્યારે વ્યવહાર ધર્મના પાલન માટે જેનું નિશ્ચય એના પરમ કારણને પામી ગયું છે એ પણ વ્યવહાર ધર્મ ખાતર એ વેશને તરત ગ્રહણ કરે. જરૂર નથી, આમ થોડું ઓડ વિચારવા જઈએ તો એ ન વેશ પહેરે તો એમને શું ફરક પડવાનો, મોક્ષ તો અટકવાનો છે જ નહીં, કેવળ જ્ઞાન થઈ ગયું છે, જેવું આયુષ્ય પૂર્ણ થશે એટલે સિદ્ધશિલામાં વયા જ જશે. અને એમની ઉપર કોઈ કમ્પેલ નથી કરતું કે તમારે વેશ પહેરવો જ પડશે. સહજપણે આ ક્રમ છે કે વ્યવહાર ધર્મના એ પાલન માટે એ લોકો કોઈ દિવસ ક્યારે પણ કોઈ કેવડી પણ એને ઉલ્લંઘતા નથી. તો આ એક સામાન્ય વ્યવહાર છે કે માણસની હાજરીમાં માણસના ગુણગાન ગવાતા હોય ને એ માણસ પોતે સાંભળતો હોય તો એનો અર્થ એ છે કે ભાઈ વ્યવહારમાં એ આદત પડે છે લોકોને કે આપણી પ્રશસ્તિઓ ગવાતી હોય ને આપણને ભલે ગલગલિયા પણ થતા હોય તો પણ જો આ વડીલ આમ કરે છે તો આપણે પણ આમ કરી શકાય. અને આવી વ્યવહાર ધર્મની ખોટી આદતો ન પડે એ માટે મહાપુરુષો પોતાના ગુણગાન ગાવામાં હંમેશા વામણા જ હોય. એ પોતાની ગુરુ પરંપરાને જ મોટી કરે. આવા અનેક દ્રષ્ટાંતો, આ તો નાનપણથી એક અનુભવેલું દ્રષ્ટાંત એટલે યાદ આવ્યું, પણ આવા તો અઢળક ગુરુ પરંપરાના દ્રષ્ટાંતો આપણે બધાએ જોયા હશે. તો આ તો વાદીદેવ સુરી મહારાજ સાહેબ હતા, એ કેવી રીતે ગાવા દે? એટલે હવે હેમચંદ્રાચાર્યજી કે જે એમના પક્ષ એમના સમુદાયના નથી, કચ્છના નથી, એ એમનો હવે પરિચય આપવા ઊભા થાય છે. કોઈ ગેમ પ્લાનિંગ નથી, કોઈ મેચ ફિક્સિંગ નથી કે આમ વાદીદેવ સુરી મહારાજ સાહેબે આંખના ઈશારે કહી દીધું કે હવે તમે ઊભા થઈને બોલજો, અમે તો નહીં બોલીએ, કંઈ જ નહીં. આ સાહજિક અહોભાવ છે. અને એમણે વાદીદેવ સુરી મહારાજ સાહેબનો જ્ઞાન પરિચય આપવાનું શરૂ કર્યું. પહેલાં તો એમણે એ શ્લોક બોલ્યો કે જે એમણે સિદ્ધરાજ જયસિંહને કીધો હતો, તાવચ્ચિય ગલગજ્જીમ કુણંતી પરવાઈ મત્તમાયંગા ચરણ ચવે ચમક્કમ ન દેઈ જા દેવસુરી હરી. બરવાદીઓ રૂપી હાથી ત્યાં જ સુધી અવાજ કરે છે જ્યાં સુધી દેવસુરી નામના સિંહની થાપટ પડી નથી. અને એટલે આ સભાની અંદરમાં હું જાહેર કરું છું કે દેવસુરીની સામે કોઈ ટકી શકે એમ નથી. જીન શાસનના વિદ્વાન સિંહ એ આ દેવસુરી મહારાજ છે. અને પછી જે બોલ્યા છે એનું પ્રમાણ આપવાનું શરૂ કરે છે. જીવા જીવા ભીગમ સૂત્ર અને યતિ દિનચર્યા
એની ઉપર એમણે વૃત્તિ રચી છે. ઉપદેશ કુલક જેવા ગ્રંથો રચ્યા છે. કુરુકુલ્લા દેવી, કલિકુંડ પાર્શ્વનાથ, ઋષભદેવ ભગવાન આ બધાના સ્તોત્રો સંસ્કૃતમાં રચ્યા છે. એમનું એક ઋષભદેવ ભગવાનનું સ્તોત્ર, એનો એક શ્લોક એ કલિકાલ સર્વજ્ઞ એ રાજ્યસભાની અંદરમાં દ્રષ્ટાંત રૂપે આપે છે. પોતસ્ય મધ્યમધિગમ્ય તરંતિ સિંધુમ લોકા યુગાદિજીન ચંદ્ર કિમત્ર ચિત્રમ દૃષ્ટે પુનસ્ત્વયી વિભો મરુદેવી માતુઃ પોતે ભવાબ્ધિ મતરંતસ્થ દતીવ ચિત્રમ. હવે આ આખા શ્લોકની અંદરમાં પોત શબ્દ આવે છે. પોતસ્ય એનાથી શરૂઆત થાય છે અને પોતે અહીંયાથી અંત થાય છે ચોથી કડીમાં. આ શ્લોકની વિશેષતા હવે હેમચંદ્રાચાર્યજી વર્ણવે છે કે પોત શબ્દના બે અર્થ થાય છે, એક વહાણ અને એક દીકરો. હવે આ શ્લોકની અંદરમાં કેવી શબ્દની ગોઠવણ કરી છે કે જુઓ, સૌથી પહેલો અર્થ એ થાય છે કે વહાણમાં બેઠેલો મનુષ્ય દરિયો તરી જાય એમાં કંઈ નવાય. હે ઋષભદેવ ભગવાન, આશ્ચર્ય એ છે કે મરુદેવી માતાના પોતને ફક્ત જોઈ લો અને તો પણ સંસાર સમુદ્ર તરી જવાય. ઓલામાં તો પોતમાં બેસવું પડે છે, જ્યારે આમાં તો પોતને ફક્ત જોઈ જ લ્યો તો પણ તરી જવાય છે. આનો અર્થ છે. પણ એક પોતનો શબ્દ થાય છે વહાણ, બીજા પોતનો શબ્દ થાય છે પુત્ર. આ આખી રચના કેટલી અહોભાવ ઊભો કરે છે એવી છે જ, પણ આ વિદ્વત્તાની કેવી પરાકાષ્ઠા છે. એક જ શબ્દ પ્રયોગને, એક જ શબ્દના પ્રયોગને અલગ અલગ રીતે ગોઠવવાની જે વિચક્ષણતા છે એ આ પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબનું વિલક્ષણ લક્ષણ છે. એમની કાલજયી ગ્રંથ રચના એટલે પ્રમાણનય તત્વાવલોક, સ્યાદ્વાદર રત્નાકર નામની વૃત્તિ. એમાંય પ્રમાણનય તત્વાવલોક એ જૈન દર્શનનો એટલે કે જૈન ન્યાયનો એક મૂર્ધન્ય ગ્રંથ છે. 8 પરિચ્છેદ અને 374 સૂત્રો. એમાં એમણે ન્યાયના તમામ પાસાને સાંગોપાંગ આવરી લીધા છે. આ ગ્રંથ ઉપર એમના દ્વારા રચાયેલી સ્યાદ્વાદ રત્નાકર નામની વૃત્તિ, એમાં એમણે પોતાની સમગ્ર વાદ વિદ્યા અને પોતાની પ્રતિભા, આખા ને આખા ભારતીય તત્વજ્ઞાન, ષડ મત જે બધા છે એ બધાના તત્વજ્ઞાનની ધારાનો એમણે નિચોડ ઠાલવી દીધો. આની વૃત્તિ જે એમણે રચી છે સ્યાદ્વાદ રત્નાકર નામની, એ વૃત્તિ કેટલી મોટી છે તો કે 84,000 શ્લોક પ્રમાણ. આ એક વૃત્તિની સંખ્યા છે. 84,000 શ્લોક પ્રમાણ વૃત્તિ એની રચના પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબે કરી, જેમાં આખા ને આખા ભારતની અંદરમાં જેટલા પણ મતો છે એ બધાનો નિચોડ અને જૈન શાસનની પોતાની જે એક પ્રભાવકતા આ મતની બાબતમાં ઊભી થાય છે એ સ્યાદવાદના આધાર ઉપર એમણે એને આખી રજૂ કરી છે. 84,000 શ્લોક પ્રમાણ. હવે આપણને પ્રશ્ન થાય કે અનેક ગ્રંથોની રચના કરી, એમાંથી એક જો 84,000 શ્લોક પ્રમાણ હોય તો પછી ભાઈ હવે બીજા કોઈ વસ્તુમાં તો સમય નહીં આપી શકતા હશે, અને એક પછી એક આવી રીતે સર્જન કરતા જાઓ તમે, તો તમારા શિષ્યોનું શું થતું હશે? આવો સામાન્ય પ્રશ્ન થાય. એટલે કલિકાલ સર્વજ્ઞ એ ત્યાં એનો પણ ફોડ પાડે છે કે 21 આચાર્ય ભગવંતો એ એમના શિષ્યગણમાં હતા. 21 આચાર્ય ભગવંતો. અને આ એ સમય ન હતો કે જ્યારે આચાર્ય પદવી બહુ સરળતાથી મળી જશે. એના ક્રાઇટેરિયાઝ એ બહુ સામાન્ય ક્યારેય નહોતા. આ એ ક્રાઇટેરિયાનો સમય જમાનો હતો કે જ્યારે અતિ વિદ્વત્તા એ આચાર્ય પદવીની પાત્રતા ગણાતી. એવા 21 શિષ્યો આચાર્ય હતા, જેમના ભદ્રેશ્વર સુરીશ્વરજી મહારાજ, રત્નપ્રભ સુરીશ્વરજી મહારાજ, દેવસુરી મહારાજે સ્યાદવાદ રત્નાકરની અંદરમાં એમના આ બે શિષ્યો ભદ્રેશ્વર સુરી મહારાજ અને રત્નપ્રભ સુરી મહારાજ સાહેબ એ બંનેનું નામનો ઉલ્લેખ કરી અને બંનેનું અભિવાદન કર્યું છે ગુરુએ પોતાના બે શિષ્યોનું. કિમ દુષ્કરમ ભવતુ તત્ર મમ પ્રબંધે યત્રાતિ નિર્મલમતી સતત અભિયુક્ત ભદ્રેશ્વર પવર સુક્તિ સુધા પ્રવાહો રત્નપ્રભશ્ચ ભજતે સહકારી ભાવમ. શું એ ગુરુની પોતાના શિષ્યો પ્રત્યેની અદ્ભુત ભાવધારા હશે કે પોતાના ગ્રંથ રચનાના અધિકારને પણ
એ પોતાના શિષ્યોના નામ સાથે શેર કરે છે કે મારી માટે આ કઈ રીતે દુષ્કર બન્યું હોત પ્રબંધ રચવો, કારણ કે સતત નિર્મળ મતિવાળા વ્યક્તિઓ મારી આસપાસ છે. આ ભદ્રેશ્વર સુરી મહારાજ, ભદ્રેશ્વર વિજયજી મહારાજ, એમનો એ અમૃત પ્રવાહ પ્રીતિનો, અને આ રત્નપ્રભજી મહારાજ કે જેનો સહકાર ભાવ, આ બેના આધાર વિના આ ગ્રંથ રચના કઈ રીતે શક્ય બની હોત. આવું પ્રતિપાદન, આવી કાળ વિજયી કહી શકાય એવી રચનાની અંદરમાં પોતે પોતાના શિષ્યો માટે રચી છે. કેવી એ ઉદારતા હશે, કેવી પોતાના શિષ્યોના એ અહોભાવ માટેની પણ પ્રતિભાવની ધારા હશે. હવે આ ભદ્રેશ્વર સુરી મહારાજ સાહેબ એટલે આપણને એવું લાગે કે ચાલો એમને સહાયકતા કરી હશે ગોચરી વગેરેની, પણ ના, એ ભદ્રેશ્વર સુરી મહારાજ સાહેબ કેવા એનું અહીંયા ઉલ્લેખ લે છે કે હવે એમના શિષ્યગણ કેવા તૈયાર થયા છે એના આધાર ઉપર તમે નક્કી કરજો કે આ ગુરુ કેવા હશે. સાવયવ પયર્ણ આરાસણ જીન સ્તોત્ર જેવી રચના આ ભદ્રેશ્વર સુરી મહારાજે કરી, જે એમના શિષ્ય છે. ઉપદેશમાલાની દુઘટ્ટી વૃત્તિ એ રત્નપ્રભ સુરી મહારાજ સાહેબે રચી, જેમના જેમ વાદીદેવ સુરી મહારાજ સાહેબના જે શિષ્ય છે. આ ઉપરાંત નેમી નાહચર્યમ, મત પરીક્ષા 50, અંતરંગ સંધિ, પાર્શ્વનાથ ચરિત્ર, દ્રષ્ટાંત કથા, અપભ્રંશ ભાષાના કુલકો વગેરેની રચના. એ ઉપરાંત રત્નાકર અવતારિકા એની પણ રચના એમણે કરી. હવે આ શું હતું તો કે સ્યાદવાદ રત્નાકર શ્લોક જે ગ્રંથ જે છે 84,000 શ્લોક પ્રમાણ હતો. એ તો ગુરુ ભગવંતે રચી દીધો, પણ એ આટલો મહાકાય ગ્રંથ ભણવાની શક્તિ કંઈ બધાની તો ન હોય. તો સામાન્ય જીવો માટે પૂજ્ય રત્નપ્રભ સુરી મહારાજ સાહેબે આ સ્યાદવાદ રત્નાકરનું દોહન કરી અને 5,000 શ્લોક પ્રમાણ એવી રત્નાકર અવતારિકાની રચના એમણે કરી. પણ આ પણ ભણવો એ સામાન્ય વિદ્વાનો માટે નહીં, વિદ્વાન માટે પણ ભણવો એ ચક્કર ખાવા જેવું છે. હવે કલિકાલ સર્વજ્ઞ એમાં પણ ઉલ્લેખ આપે છે કે બારાખડીના ફક્ત 13 અક્ષર વાપરી અને આ 5,000 શ્લોકોની રચના થઈ છે. ફરીથી બારાખડીના ફક્ત 13 અક્ષર વાપરવાના અને 5,000 શ્લોકની રચના કરવાની, એ જ 13 અક્ષરની અંદર જ. અને પાછું એવું નહીં કે આમ જોડકણા બેસાડી દેવાના. 84,000 શ્લોક પ્રમાણે એવા ગ્રંથની જેમાં ટીકા રચવાની છે, જેમાં ઉલ્લેખ કરવાનો છે, જેમાં એમને આખો આવરી લેવાનો છે, એવા 5,000 શ્લોકો. અને નિયમ શું કે ફક્ત 13 અક્ષર બારાખડીના, એના જ આધાર ઉપર આખા ગ્રંથની રચના થાય. કઈ વિદ્વત્તા! એમના અનેક શિષ્યો પ્રશિષ્યો. એમાંના એક શિષ્ય હતા ગુણભદ્ર સુરી મહારાજ. આ ગુણભદ્ર સુરી મહારાજ સાહેબ ઉપર એમના પ્રવચનોના એક શ્લોક ઉપર એ સમયના મોહમ્મદ બાદશાહે 10,000 સોનામર નોછાવર કરી હતી. એક શ્લોક ઉપર પ્રસન્ન થઈ અને એમની વિદ્વત્તાને એટલી બધી એમણે પોંખી કે 10,000 સોનામરો ફક્ત એક શ્લોક ઉપર બિછાવી દીધી હતી એમણે. અને આવા કેટલા શિષ્યો તો કે નામ ગણતા ગણતા થાકી જાઓ એવા. ગુણભદ્ર સુરી મહારાજ, મુનિભદ્ર સુરી મહારાજ, રામભદ્ર સુરી મહારાજ, મહાકવિ રામચંદ્ર સુરી મહારાજ, જય મંગલ સુરી મહારાજ, ગુણચંદ્ર સુરી મહારાજ, પૂર્ણભદ્ર સુરી મહારાજ, જીનચંદ્ર સુરી મહારાજ, માણિક્ય દેવ સુરી મહારાજ, માણિક્ય ચંદ્ર સુરી મહારાજ, પ્રદ્યુમ્ન સુરી મહારાજ, મહેશ્વર સુરી મહારાજ, વજ્રસેન સુરી મહારાજ, પૂર્ણદેવ સુરી મહારાજ, જીનભદ્ર સુરી મહારાજ, પદ્મપ્રભ સુરી મહારાજ. અને આ વાતો અનેક નામ. આ બધી વાતો એટલા માટે લેવાય છે કે આપણને ખ્યાલ આવે કે વિદ્વત્તા એ કોરી વિદ્વત્તા નથી. જૈન શાસનમાં દરેક ક્ષેત્રની અંદરમાં આચાર્ય એ કેટલા પ્રતિભા સંપન્ન હોય છે. એમણે વાદમાં હરાવ્યા તો એમની વાચા શક્તિ જ મહત્વની હતી એવું નહીં. એમની તર્ક શક્તિ એનો પણ આધાર હતો એમની જ્ઞાન શક્તિ. ફક્ત બોલવામાં આપણે કોઈકને હરાવી દઈએ એટલા માત્રથી આપણે વિદ્વાન નથી થતા. પાયાનું જ્ઞાન, સિદ્ધાંતનું જ્ઞાન એ વિદ્વાન બનાવે છે. તર્કના આધાર ઉપર જે જીતે છે ને એ મૌનીયનો ક્ષયોપશમ હોઈ શકે, એ જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ હોઈ શકે, પણ સિદ્ધાંતનો જે ક્ષયોપશમ થાય એ વિતરાગતા તરફનું લક્ષ્ય છે અને વિતરાગતા તરફનું એ લક્ષણ પણ છે. આટલી વિશાળ શ્રવણ સંપદા જેમની છે
એવા વાદીદેવ શ્રી મહારાજ હવે વાદનો પ્રારંભ કરશે. કલિકાલ સર્વજ્ઞએ આખો પરિચય આપ્યો. ગદગદ થઈને, રાજ્યસભા છે, નિયમ છે એટલે વિવશ થઈને સાંભળે છે દેવસુરી મહારાજ, નહીં તો એમણે ક્યારનું આ અટકાવી દીધું હોત. પણ આ હેમચંદ્રાચાર્યની ફરીથી આપણને કેવી ગજબનાક ભાવધારા જોવા મળે. ગચ્છ અલગ છે, સમુદાય અલગ છે, અને તેમ છતાં આટલી વિશાળ શ્રેણીની અંદરમાં એમની ગુણગાથા ગાવાની આ કલિકાલ સર્વજ્ઞપણું છે. ફક્ત જ્ઞાન હોવું એ મહાનતા નથી. જ્ઞાનનો વિનિયોગ કેટલો થઈ શકે છે અને જ્ઞાનના આધાર ઉપર સામા માટેનો મૈત્રી ભાવ કેટલો કેળવી શકાય છે એ મહાનતા છે. જ્ઞાની થઈ અને બધાને અજ્ઞાની સાબિત કરવા એ પાત્રતા નથી. હું જ્ઞાની છું તો અજ્ઞાની માણસમાં પણ જે જ્ઞાન છે એ જ્ઞાનને ઉજાગર કરાવવું તો મારું જ્ઞાન ખરું. કલિકાલ સર્વજ્ઞની એક જ્ઞાનધારા અને આખી હવે ન્યાસ થયો. બંને જે વાદ લડવાના છે એ બંને વ્યક્તિનો આ ન્યાસ થયા પછીની હવે બીજી પગલું બીજું આવશે કે જેમાં હવે બંને પક્ષ પોતપોતાના પક્ષનું મંડાણ કરશે કે હવે અમે કયા સિદ્ધાંતમાં તે લડવાના છીએ એનું મંડાણ હવે થશે. પહેલો જોક લોકોનો આવ્યો કે ભાઈ આટલા બધા વિદ્વાન છે તો એ વાદીદેવ શ્રી મહારાજ સાહેબ પોતાનો પક્ષ મૂકે. કારણ કે તમે જુઓ, બંનેની ગુણગાથા ગાવાની પદ્ધતિમાં જ મૂળ ફરક હતો. એકને ફક્ત પુણ્યાયના ગુણગાન ગાવાના હતા અને બીજાએ એના વિદ્વત્તાના ગુણ ગાયા. પુણ્યાય ગાનારા લોકો કદાચ તત્ક્ષણ ચાલી જાય પણ લાંબુ ટકતા નથી. કારણ કે પુણ્યાય એ કોઈના બાપની સગી થઈ નથી. વિદ્વત્તા એ પોતાની સગી થાય છે. પુણ્યાયના આધાર ઉપર જીવન નથી ચાલતા, વિદ્વત્તાના સિદ્ધાંતના આધાર ઉપર જીવન ચાલે છે. બસ તો હવે આ શું ચાલે છે આગળ, કયા મંડણ થાય છે એ જોવા આવતીકાલે ફરીથી મળશું. જીના આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જય અતિશાસન.